ઘણા મિત્રોના ફોન કોલ્સ આવતા હોય છે અને તેમાં સામાન્ય વાત એક જ હોય છે કે પંચાયત, સરપંચ અથવા તલાટી દ્વારા કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને મૌખિક રીતે આદેશ કરતા હોય અને હુકમ કરતા હોય છે. પરંતુ દરેક મિત્રોને હું કહેવા માગું છું કે પંચાયત, સરપંચ અથવા તલાટી દ્વારા મૌખિક રીતે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને આદેશ કરે અથવા હુકમ કરે તો તેને માન્ય ગણવું નહીં. અને જો પંચાયત, સરપંચ અને તલાટી લેખિતમાં કોઈ વ્યક્તિ અને સંસ્થાને આદેશ કરે, હુકમ કરે અથવા કોઈ નિર્ણય કરે તો તે વ્યક્તિએ અથવા સંસ્થાએ જો પંચાયતનો આદેશ અને હુકમ પાયાવિહોણા જણાય તો 30 દિવસની અંદર જિલ્લા પંચાયતને અપીલ કરી શકે છે. આ આદેશ, હુકમ અને નિર્ણય કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની વિરુદ્ધમાં વિવાદ પણ દર્શાવી શકે છે અને અપીલ કરતાં જિલ્લા પંચાયતની વિરુદ્ધમાં વિવાદ દર્શાવી શકે છે. આમ તો જિલ્લા પંચાયતનો છેવટનો ઠરાવ માન્ય ગણવામાં આવે છે, પરંતુ કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને સ્પષ્ટપણે જવાબ ન મળ્યા હોય તો તે રાજ્ય સરકારના વિભાગોને રિવિઝન અરજી પણ કરી શકે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.